મારું નામ દિલ ગારદેભાઈ મોહસેભાઈ, ગામ ગેનિયાબારી ને હું ગામનો જ આગેવાન છું. મારે ગામમાંથી 200 વોટિંગ નીકળે છે. અમે સરકારને વોટ આપીએ છીએ અને અમારું ગામનું સરનામું આપું તો ગામ ગેનિયાબારી ને તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. તો અમારા સરપંચ પણ અમારા છે અને અભિસિંહ તડવી સાહેબ પણ ધારાસભ્ય છે, અમારા જ છે. અને અમારા જિલ્લા પંચાયતનો કેમજીભાઈ છે એ અમારા જ છે. દિત્યભાઈ છે તાલુકા સદસ્ય છે એ પણ અમારા જ છે. અને એવી રીતે સાંસદ સભ્ય જસુભાઈ રાઠોડ સાહેબ પણ અમારા છે. મોદી સરકાર પણ અમારા ભાજપનો છું. તો હું ભાજપનો 2002 જ આગેવાની કરું છું. તો હું બધા લોકોનું કહું છું કે આનો વોટ આપીએ, આવી રીતે થશે, બધાની સેવા થાય છે, એવી રીતે રાખ્યું છે. તો અત્યારમાં અહીંયા શું કહે છે કે ઘરે ઘરે પાણી છે, ઘરે ઘરે છીરકલી છે એમ કહે છે. તો આજે મારી માં મરી ગઈ છે, એમને માટે પાણી નથી. અને આ મારા અને આ ટેકરા પર મારા ઘરે પેલું આ કેટલા બૈરા ભાવ દેગડા ઉપર રહ્યા છે પાણી લેવા વાળું, પણ કઈ પાણી નહીં એટલે 1 કિલોમીટરથી દૂરથી પાણી લાવવું પડે છે. તો અત્યારમાં તમે કહે છો કે તમારો હાર્ડ પંપ મૂકી આલો, 500 ફૂટ મૂકી આપો અને મોટર આવેલા છે, તમને ઘરે ઘરે પાણી કહે છો. સરકાર તમે મારા આ વિડીયો છે ને તમારા ઠેઠ સુધી જોયું છે. આ ગામ લોકોને મજૂર કરીને લાવીને પછી આ કરી રહ્યો છે, ખાડો ખોદાવશે પાણી માટે. તો આટલું પણ તમારો જરીક વ્યવસ્થાથી કરી આપો તો તમે સરકારનો માણસ છે, સરકાર બધું કરી આલે છે. પણ મારા તમે આ જેટલા નેતા છે, નેતા થોડુંક મોદીકરણ નેતાથી ના હોય તો પછી આ મારો વિડીયો છે ને ઠેઠ સુધી દિલ્હી સુધી ઉછાળવું જોઈએ. મોદી સરકારનો થોડું જણાવવું પડે કે આટલું બધો દુઃખમાં રહીએ છે. બીજું બધું નહીં, અમારે તો પૈસા નહીં માંગતા કે કોઈ નહીં માંગતા અમે, પણ બીજું ના કરતા પાણીની વ્યવસ્થા કરી આપો તો બહુ સુખી કહેવાય અમારે પીવા માટે. તો કહેવા જઈએ તો તમે તો પાણી માટે કહેવા જઈએ તો અમારા પર તમે અને હમું કેસ કરવા કે છે આવું તેવું કરી નાખશે, એવી રીતે તમે ધમકી આપો છો સાહેબ. તો આ નહીં બરાબર કહેવાય કે અમે તમારા માણસ છે, અમે માણસ એટલે અમારા તમે સેવા કરતા સારું છે. અમે શું કહીએ છે, અમારા સામસાણામાં છે, સામસાણામાં પાણી વાપરવા માટે પાણી નથી, કોઈ હાડપંપ નથી મૂકી આપતા. મૂકી આપે છે આ 300 ફૂટ મૂક્યા છે, પાણી નહીં આવતું, ઉપર બાજુ મૂક્યા છે. અને જે પાણી આવે છે ત્યાં ગાડી તો 500-600 ફૂટ ઉતરી આપે છે સરપંચ હોય અને ધારાસભ્ય હો અને સાંસદ સભ્ય હો. અને હવે અમારા સામસાણા જોઈએ છે પાણી તો ખાડો ખોદે છે અને ગામના લોકોને મજૂર કર્યા છે. અને મારે પીવા માટે પણ પાણી 1 કિલોમીટર દૂરથી પીવું અને લાઈન પીવું પડશે. અને ખરેખર મારી વાત ખોટી હોય કે હા છે તમે આવીને અહીંયા ચેકિંગ કરીને જોઈ લે કે ખરેખર મારે ખોટું હોય તો હું ખોટું અને હાંસું તો હાંસું. પણ પાણી કયા ગાડી છે ને કયાથી પીએ છે એ તમે જુઓ. તમે સરકાર એવું કહે છે કે અમે ઘરે ઘરે છીરકલી છે, ઘરે ઘરે બધાને હાડપંપ મૂકી આપે એવું કહે છે. તો પછી આમના માટે જરીક જિલ્લામાંથી કે ગમે તે અધિકારી આવીને જોઈ લે, તાલુકા પંચાયતમાંથી આવતા હોય કે જિલ્લામાંથી આવતા છે. તો અમે આવાજ કહેવા માંગીએ છીએ કે અમારે બીજું વિકાસ તો ઠીક છે પણ અમે મોટું પાણી અમારા વધારે છે એટલે પાણી માટે તો આ કરવું પડે એવું છે. એટલે તમે ખાલી જોઈ લો. અને અમે તમારા માણસ ના હોય તમારા જોડે તમે વોટ ના માંગતા અને અમે તમે વોટ માંગી તમને આપ્યા છે વોટ અને તમને સરકાર બનાવો છે કે તમે સાહેબ બનાવે છે, પણ સાહેબ બની પણ સાહેબ બની રહી છે. અમારા માટે કઈ કરતા નહીં એટલે એના માટે અમારે કહેવું પડે છે. અને આટલું કહીને અમે અને મૂકીએ છે. અને જે છે અમારું આ તમારું અને આ વિડીયો કોલ છે તમારે જોઈ લેવાનું. પછી અમારે જે તપાસ કરવો તપાસ કરો અને જે કરવું તો તમારે કરી લે. અને અમે કહેવા જઈએ તમને તો તમે કેસ કરીને જેલમાં ગાલી દઈએ છે અને એની તો આવું કરી નાખીએ છે ફલાણ ઠીકાણ એટલે ધમકી આલે છે. એટલે તમારે અમને દાખ લાગે છે, અમે તમને કઈ ભૂલતા નહીં. તો આજે જ અમે આ કહેવા પડે છે. કદાચ અમે આ વાતમાં મને કદાચ જેલમાં મૂકવું હોય કે કઈ કરવું હોય એ તો તમે સરકારના માણસ છે, તો નાના માણસ છે, એમ તો ગામના આગેવાન છું, પણ તે છો તો તમે આ બધું મારું પણ નહીં રાખતા એટલે મારું કેવું પડ્યું એમ. મારું નામ ગારદીભાઈ મોહસેભાઈ, ગામ ગેનિયાબારી, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. અમારે અત્યારે ઘડી આ સમસણમાં પાણી વાપરવાનું નહીં એટલે આમાં શિયાળો છે એટલે અમે આ બધું ખોડી આ બધું પાણી સુધી છે. અને સમસણમાં વાપરવા માટે એક તો પીવાનું પાણી નથી, એક તમારો જયારે બારમો થાય તે પાણી વાપરવાનું નથી. અને અમારો અત્યારમાં 1 કિલોમીટરથી દૂર પાણી લાવવું જવા પડે. તો જો સરકાર બાજુ સરકાર છે, સરપંચ છે અને જિલ્લા તાલુકા કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બધા બાજુના છે, અમારા પાર્ટી છે. હું લગભગ
2002 માંથી જ આગેવાની કરું છું. 2002 થી ભાજપ સરકારને વોટ આપું છું. તો ભાજપ સરકાર મને હું કહે છે કે પાણીનું બીજું કશું નહીં જોતું, મને પાણીનું વ્યવસ્થા કરી આપો. તો આટલું હું કેમ છું તો મારી પર તમે પાછા ઉપર બીજો કંઈ કરે છો તમે, પણ મારી પર તમે શું કર્યા કે ભાજપ સરકારનો હમ વાત બોલે ને તો ભાજપ સરકાર જન્મેલ કાઢવાનું કે આવું કરી નાખવાનું તેવું કરી નાખવાનું, અમે કોઈ તમને કાંઈ કામ ના આપો એ કહે છે. અને જયારે તમે વોટ જોઈએ ને ત્યારે મારા ગામમાં 200 વોટથી વોટિંગ થાય છે, એને માટે મને તમે કહે છે તો હું તમને આ સપોર્ટ કરું છું. તો આજે તમે મારા પર આરોપ મૂકો છો અત્યારમાં પાણી વ્યવસ્થા નથી, અને તમે આ જુઓ છે કે કેટલા દૂર છે, અને તમારે કોઈનું મોકલી આપો ને ચેકિંગ કરવા તપાસ કરવા પાણી માટે તો મોકલી આપો, અને પત્રકારનું મોકલી આપો. હું તો તમને આ વિડીયો પર મોબાઈલ પર તો મને મોકલી આપું છું કે અત્યારે મહેરબાની કરી મને પાણીની વ્યવસ્થા કરી આપો, એવી રીતે કહેવા માટે મોકલી આપું છું.